વાલા પેન્શન મિત્રો, નિવૃત્તિ કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌની આપની પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજ તારીખ થઈ 8/8/2026. તો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના નિવૃત્તિ પેન્શનર ઓગસ્ટ 2026 માસનું પેન્શન કેટલું જમા થશે. તો જાણો વિગતવાર આજનો આ વિડીયો અંદર. તો પેન્શન માટે 100% કામની અને સચોટ માહિતી આજે આપણે જાણવાના છીએ. તો ખાસ કરીને આજના વિડીયો અંત સુધી બનાવી રહેજો. હજુ સુધી આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ અપડેટો અને માહિતી મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. દોસ્તો, શરૂ કરીએ આજનો આ વિડીયો. તો ખાસ કરીને ગુજરાત રાજ્યના જે નિવૃત્તિ પેન્શનર હોય એને પહેલી તારીખે પાછલા મહિનાનું પેન્શન જમા થતું હોય છે. એટલે હાલમાં ઓગસ્ટ મહિનો ચાલુ છે. તો ઓગસ્ટ મહિનાનું પેન્શન તે 1 સપ્ટેમ્બરના રોજ દરેક પેન્શન ખાતામાં જમા થતું હોય છે. તો ખાસ કરીને આપણે અગાઉ વાત કરવાના છીએ કેટલું પેન્શન જમા થવા પાત્ર છે. તો હાલમાં સરકાર તરફથી કોઈપણ જાતના મોંઘવારી રાહત અથવા મોંઘવારી ભથ્થા અથવા તો પેન્શન સુધારવા વધારા કરવામાં આવ્યા નથી. એટલે આ મહિનાની પહેલી તારીખ જે તમારું પેન્શન માસનું જે જુલાઈ માસનું પેન્શન જમા થશે તેટલું જ પેન્શન આવતા મહિને ઓગસ્ટ મહિનાનું જમા થશે. તો ખાસ કરીને તેમાં કઈ રકમ સમાવેશ હોય તે વાત કરીએ તો તમારું મૂળ પેન્શન પ્લસ હાલમાં 60% એટલે કે જે મોંઘવારી રાહત દરે જે મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે તે પ્લસ 1000 રૂપિયા મેડિકલ એલાઉન્સ અને આમાં ત્રણ રકમનો સરવાળો થાય તે તમારું ટોટલ પેન્શન. તેમાંથી જો તમારું પેન્શન આવકવેરા પાત્ર થતું હોય આવકવેરાની ટકાવારી તેમાંથી માઇનસ થશે અને જો તમારું કોમ્પ્યુટેશન કપાત વસૂલ ચાલુ હોય તો તે કોમ્પ્યુટેશનની રકમ પર તમારી તેમાંથી માઇનસ થવા પાત્ર થશે. આમ ટોટલ પેન્શન છે તે તમારે 1 સપ્ટેમ્બર રોજ જમા થવા પાત્ર થશે. જે ઓગસ્ટ મહિનાનું પેન્શન હશે તો ખાસ કરીને ગુજરાત રાજ્યના પેન્શનરોને તમારું આગામી પેન્શન કેટલું જમા થશે તેની આપણે અગાઉ વાત કરી લીધી. ત્યારબાદ આજના વિડીયો અન્ય પણ ઘણી ચર્ચાઓ કરવાના છીએ જે તમારી માટે ખૂબ જ કામની હોય છે. તો ખાસ કરીને વિડીયો સુધી નિહાળી આપણી આ ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. વિગતો વાત કરીએ તો 8મા પગાર પંચની પરામર્શ એક મહત્વપૂર્ણ તબક્કામાં પ્રવેશી રહ્યું છે. એજન્સીઓ નિવૃત્તિ લાભોની માગણીઓ જેમ ઉચ્ચ ગ્રેજ્યુટી પેન્શન સમાનતા અને ઓપીએસ પુનઃસ્થાપનનો સમાવેશ થાય છે. તો કર્મચારી કલ્યાણ નિવૃત્તિ સુરક્ષા માટે ભાવિ સરકારી પેન્શન સુધારા અને ચર્ચાનો આકાર આપતી અપેક્ષા છે. વિગતવાર જો વાત કરીએ તો પગાર પંચની 18 મહિનાનું કાર્યકાળ બીજા ભાગમાં પ્રવેશ કર્યું છે. જેમાં 9 મહિના વધુ સમયની પરામર્શ અને હિસ્સેદાર ચર્ચા પૂર્ણ થઈ ગઈ છે. જેમ જેમ આ કવાયત તેમના આગામી તબક્કા આગળ વધી રહી છે તેમ તેમ નિવૃત્તિ લાભો પેન્શન સુધારા અને નિવૃત્તિ પછી કલ્યાણ આગામી પરામર્શ કેટલાક સૌથી મોટી મુદ્દો તરીકે ઉભરી આવે છે તેવી અપેક્ષા છે. 3 નવેમ્બર 2025 રોજ કેન્દ્ર સરકારના રચાયેલા કમિશનને અધ્યક્ષ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ કરે છે. અન્ય સભ્યોને પ્રોફેસર પુલક ઘોષ અને સભ્ય સચિવ પંકજ જૈનનો સમાવેશ થાય છે. તો કેટલાક મહિનાના પેનલ પગાર ભથ્થા પેન્શન અને અન્ય સેવા સંબંધી મુદ્દાઓ પ્રતિસાદ મેળવવા માટે 30-50 કર્મચારી સંગઠનોએ યુનિયનના સાથે મુલાકાત કરી છે. મિત્રો, તો ગુરુવારથી દિલ્હીમાં આગામી રાઉન્ડની ચર્ચા શરૂ થશે. 10 ઓગસ્ટના રોજ બેઠક પૂર્ણ થયા પછી કમિશન ચેન્નઈ, પાંડિચેરી, ચંડીગઢ અને જયપુર ચર્ચા કરશે. જેમાં જયપુર બેઠક 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરના રોજ યોજાશે. આગામી મહિનામાં આ પરામર્શ ચાલુ રહેશે. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી દ્વારા રજૂ કરેલા મેમોરેન્ડમ એક મુખ્ય સંદર્ભ દસ્તાવેજ રહેશે તેવી અપેક્ષા છે. તો આ મેમોરેન્ડમ નિવૃત્તિ સુરક્ષાને મજબૂત બનાવવાનો પ્રયાસ કરશે. પેન્શન સમાનતા સુનિશ્ચિત કરવા અને કેન્દ્ર સરકારના કર્મચારી પેન્શન માટે નિવૃત્તિ પછી કલ્યાણમાં સુધાર કરવા હેતુથી અનેક દરખાસ્તો રૂપરેખા આપવામાં આવી છે. ત્યારબાદ જો વાત કરીએ તો 8મું પગાર પંચ સલાહ આગામી થોડા મહિનાના નિર્ણાયક બની શકે છે. 8મું પગાર પંચને ભલામણ અંતિમ સ્વરૂપ આપવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે પેન્શન અને નિવૃત્તિ લાભો અંગે એજન્સી અન્ય સરકારી સંગઠન અને હિસ્સેદારોનો પ્રસ્તાવો સાથે મુખ્ય ભૂમિકા ભજવે તેવી શક્યતા છે. તો ફિટમેન્ટ ફેક્ટર ભથ્થા ઉપર પેન્શન સુધારણા રિપોર્ટ સૌથી નજીક જોવામાં આવતા પાસાઓમાં એક હોવાની અપેક્ષા છે. મહિનાથી વધુ સમય વીતી ગયો છે. બાકીના પરામર્શ વધુ મહત્વ ધરાવે છે. તો એકવાર કમિશન તમામ મિશ્ર સાથે ચર્ચા પૂર્ણ કરશે. તેમાં સૂચનાઓ સમીક્ષા કરે છે.
પછીથી અંતે ભલામણ તૈયાર કરવાનું ચાલુ રાખશે. તો હાલમાં આ પેનલ અથવા તો રજૂ જૂનની 27માની આસપાસ કેન્દ્ર સરકારના અહેવાલો સુપરત કરશે. તો અપેક્ષા છે કે જેનાથી તેમની 18 મહિનાની કવાયત પૂર્ણ થશે અને ત્યારબાદ જોઈએ રિપોર્ટ સબમિટ થયા પછી કેન્દ્ર સ્પીડ ફેક્ટર પેન્શન સુધારા અને નિવૃત્તિ લાભો અંગે તેમની ભલામણો તપાસ કરશે અને પછી તે મંજૂરી આપવાની છે કે નહીં નક્કી કરશે. આગામી થોડા મહિના લાખો કેન્દ્ર સરકાર કર્મચારી પેન્શન માટે મહત્વપૂર્ણ બની રહ્યા છે. સામાન્ય દર વર્ષે એક વખત પગાર પંચ રચના કરવામાં આવે છે. તે ભલામણ આગામી દાયકામાં માટે સરકારી કર્મચારી પગાર પેન્શન ભથ્થા આકાર આપે છે. તો આ જ કારણ છે કે પરામર્શ પ્રક્રિયાના તબક્કા પર કર્મચારી સંગઠન પર પેન્શન બધું ધ્યાન ખેંચાય છે. તો સરનામા માટે જુલાઈ 2006 ન્યાયાધીશ BN શ્રીકૃષ્ણ નેતૃત્વ હેઠળ 2006 પગાર પંચ 180 ફેક્ટર ભલામણ કરી હતી. ફેબ્રુઆરી 2014માં ન્યાયાધીશ અશોકકુમાર માથુરના નેતૃત્વ હેઠળ 7મા પગાર 2057ના ફેક્ટર ભલામણ કરી હતી. તો હવે ન્યાયાધીશ સંજય પ્રકાશ દેસાઈની આગેવાની હેઠળ પેનલ પગાર પેન્શન નિવૃત્તિ લાભો પર તે જ ભલામણ કરી તેના પર દોસ્તો આવી જ માહિતી મેળવવા માટે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલને એક લાઇક કરી દેજો. આવી જ માહિતી સમાચાર જોવા માટે જાણવા માટે આપણી આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયો લાઇક કરવાનું જ્યારે નવા આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો. થેન્ક યુ વેરી મચ. આપણી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો.